નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં. પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે સરકાર તરફથી જે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે. આ વખતે જે 20મા હપ્તાના પૈસા ખેડૂતોને મળી રહ્યા છે તેની માટે જે આ વખતે વધારે સમય છે એ લેવામાં આવ્યો છે અને જે ફાઇનલ તારીખ છે એ પણ જાહેર કરી દીધી છે. અને તમને બધાને ખબર જ છે કે 2 ઓગસ્ટથી આ જે યોજનાના પૈસા છે એ ટૂંક જ સમયમાં જે ખેડૂત છે એના ખાતામાં મળી જવાના છે. તો હપ્તાની તારીખ કઈ છે એ તો તમને ખબર જ છે, પણ કયા ખેડૂતોને પૈસા મળશે અને ઘણા બધા એવા ખેડૂતો છે જેને આ યોજનાનો લાભ નહીં પણ મળે. તો આ બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે. અને હા, અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો. તો અત્યારે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો આપવામાં આવે છે એ પીએમ ઇવેન્ટ જે પોર્ટલ છે, જે સરકાર તરફથી કોઈપણ યોજનાના પૈસા દેવામાં આવે છે, ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર, તો એના માટે એક ઇવેન્ટ કરવામાં આવે છે. અને જે આ ઇવેન્ટ છે એની જાહેરાત તમને જે આ પોર્ટલ ઉપર જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પીએમ મોદી ડિજિટલ રીતે બટન દબાવીને સરકાર તરફથી દર વખતે પૈસા નાખવામાં આવે છે. એ જ રીતે આ વખતે પણ જે 20મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે, જેની અંદર 9.7 કરોડ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે લાભાર્થી છે એમને જે આ પૈસા મળવાના છે. અને પોર્ટલ ઉપર હકીકતમાં જે લાભાર્થી છે એ 11 કરોડ છે, પણ આ વખતે 9.7 કરોડ ખેડૂતો છે એમને જ આ પૈસા મળવાના છે. પૈસા ક્યારે મળશે તો એની પણ જે તારીખ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે 2 ઓગસ્ટ 2025ના રોજ સવારે 11 કલાકે બટન દબાવી સરકાર તરફથી જે પૈસા છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. અને એ જ દિવસે જે આ પૈસા છે એ તમારા ખાતામાં મળી જશે. તો આ જે પૈસા છે એ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ધરાવતા ખેડૂતો વધારે છે, પણ આટલા જ ખેડૂત મિત્રોને લાભ છે એ મળવાપાત્ર છે. હવે આના ઘણા બધા રીઝન છે એ હોઈ શકે છે, જેમ કે સરકાર તરફથી પહેલા પણ જાણ કરવામાં આવી હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત મિત્રોની જે પાત્રતા છે એ પૂર્તિ કરવી, અને જો એ પાત્રતા તમે પૂર્તિ નથી કરી તો હોઈ શકે તમે આ લાભથી વંચિત રહી જાઓ. પણ હું આગળ તમને લાઈવ બતાવીશ કે તમારે કઈ રીતે ચેક કરવાનું કે જે આ પૈસા મળવાપાત્ર છે કે નહીં. તો અત્યારે તમારી જે ચિંતા હતી એ પૂરી થઈ ગઈ છે. અને જે આ ઇવેન્ટ કરવામાં આવ્યો હતો એ ઉત્તર પ્રદેશ અંદર બનૌલી, વારાણસી, ત્યાંથી સરકાર તરફથી ઇવેન્ટમાં જે ડિજિટલ રીતે બટન દબાવી પૈસા છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને એક મહત્વની વાત એ છે કે આ યોજનામાં જે મળવાપાત્ર રકમ 6,000 છે એના બદલે હવે 10,000 કરવામાં આવે એવી સંસદમાં વાતચીત થઈ હોય એવું જાણવા મળેલ છે. અને આ કોઈ ઓફિશિયલ અપડેટ નથી કે નથી કોઈ જાહેરાત કરવામાં આવી, અને આવી કોઈ પણ મંજૂરી પણ મળેલ નથી. પણ આજની મોંઘવારી પ્રમાણે ખેડૂતો માટે જે આ રકમ છે તે સાવ મામૂલી કહેવાય. એટલે આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ જરૂરથી કરો. તો આગળ હવે તમને બતાવીએ કે આ યોજનાનો લાભ મળશે કે નહીં એનું સ્ટેટસ કઈ રીતના ચેક કરવું. કારણ કે હકીકતમાં ફાયદો ત્યારે જ થાય ને કે જે સરકાર તરફથી સહાય છે એ આપણને મળે. તો સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલાં તો ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન. ત્યારબાદ પહેલી જ વેબસાઇટ આવે છે તમારી પાસે, એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે અહીંયા થોડાક તમારે જે ફાર્મર કોર્નરના બધા ઓપ્શન છે ત્યાં આવવાનું રહેશે. ત્યાં તમને એક નો યોર સ્ટેટસ વાળું ઓપ્શન જોવા મળતું છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે એક વાત તમને અહીંયા જણાવી દઈએ કે જે પીએમ કિસાન રજીસ્ટ્રેશન ધરાવતા ખેડૂત મિત્રો છે એમનું જ જે સ્ટેટસ છે અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા તમને એક રજીસ્ટ્રેશન નંબરનું કોલમ આપેલ છે, અને એ જે રજીસ્ટ્રેશન નંબર છે એ તમને પહેલી વાર જે આ યોજનામાં ફોર્મ ભર્યું હોય ત્યારે તમને મળેલો હોય છે. અને જો રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે નથી તો એ નંબર મેળવવા માટે તમારે નો યોર રજીસ્ટ્રેશન નંબર જે આ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતના પેજ આવશે તમારી સામે, જેમાં તમને રજીસ્ટ્રેશન નંબર સર્ચ કરવા માટે 2 અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલ છે, મોબાઈલ નંબર અને આધાર નંબર. જે આ બંને નંબર ઉપરથી તમારો જે રજીસ્ટ્રેશન નંબર છે એ મેળવી શકો છો. તો આપણે અહીંયા જે આધાર નંબર વાળો ઓપ્શન છે એ સિલેક્ટ કરીશું, કારણ કે તે સરળ ઓપ્શન રહેશે. હોઈ શકે કે ફોર્મ ભરતી વખતે કેવો મોબાઈલ નંબર આપેલ છે એ ખબર
ના હોય તો આધાર નંબરનું જે કોલમ છે એમાં તમારે આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા કોડ છે તે કેપ્ચાના કોલમમાં એન્ટર કરવાના રહેશે અને ત્યારબાદ જે બાજુમાં ગેટ ઓટીપી વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી આવેલ હોય તે ઓટીપી અહીંયા કોલમમાં એન્ટર કરવાનું રહેશે અને બાજુમાં જે ગેટ ડિટેલ વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ જે તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ તમને અહીંયા જોવા મળી જશે. તો ફરી એકવાર આપણે જે સ્ટેટસ ચેક કરવાનું છે એ પેજ ઉપર આવી જઈશું અને ત્યારબાદ જે રજિસ્ટ્રેશન નંબર છે એ આપણે અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ જે બાજુમાં અહીંયા કેપ્ચા છે એ કોલમમાં એન્ટર કરવાના રહેશે અને ગેટ ઓટીપીનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે ઓટીપી આવે મોબાઈલ નંબર ઉપર એ અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને બાજુમાં જે ગેટ ડેટાવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હવે તમારી સામે જે પણ કાંઈ તમારા ફોર્મની માહિતી છે એ આવી જશે. ત્યારબાદ આપણે જે અહીંયા ઇલિજિબિલિટી સ્ટેટસવાળી લાઇન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમારા ફોર્મની જે મેન માહિતી છે જોવા મળશે અને તમે જોઈ શકો છો કે જે લેન્ડ સીડિંગનું સ્ટેટસ છે એના ઉપર જે ગ્રીન કલરનું ટીક છે કરેલું છે અને યસ પણ છે. સાથે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ પણ તમને યસ જોવા મળે છે અને જે કેવાયસીનું સ્ટેટસ છે એમાં પણ યસ કરેલું છે. તો અહીંયા ત્રણેય ઓપ્શનમાં છે એ યસ હોવું જરૂરી છે. જો આમાંથી કોઈ પણ ઓપ્શનમાં નો છે તો હોઈ શકે કે આ વખતે જે આ યોજનાનો લાભ છે એ તમને નો પણ મળી શકે. કારણ કે હોઈ શકે કે સરકાર તરફથી ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે જે કેવાયસી છે એ ફરજિયાત કરાવી લેવું અને અહીંયા તમારું જે લેન્ડ સીડિંગ છે એ પણ યસ હોવું જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે એક જ સર્વે નંબર છે અને જે બે ભાઈઓ છે અને તે સર્વે નંબરની ભાઈઓ ભાગે વહેંચણી કરવામાં આવે છે ત્યારે જે આ સર્વે નંબર છે તે પૈકી વિભાગમાં અલગ છે એ થઈ જતા હોય છે. તેવા કિસ્સામાં પણ જે આ સ્ટેટસ છે એ નો બતાવી શકે છે અને કોઈ ખેડૂતે જો જમીન વેચી દીધેલ છે તો તેવા કિસ્સામાં પણ આ સ્ટેટસ નો બતાવે છે. તો તમારે આ ત્રણમાંથી કોઈ પણ ઓપ્શનમાં નો બતાવે છે તો એ તમારે કમ્પ્લીટ કરવું જરૂરી છે. અને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો બનાવેલ છે, જેમ કે નવું ફોર્મ કઈ રીતના ભરવું અને જો ફોર્મમાં કોઈ ઇસ્યુ હોય તો એના સુધારા વધારા કઈ રીતના કરવા, એ વિડીયો જોઈને જે પણ કંઈ તમારા ઇસ્યુ હોય એ ફિક્સ કરી શકો છો. તો આ વખતે જે 20મો હપ્તો આવવાનો છે એ તમને અહીંયા જોવા મળશે. તો અમારા કેસમાં અહીંયા જે 19મો હપ્તો બતાવે છે પણ તમે સ્ટેટસ ચેક કરશો એટલે તમને ત્યાં 20મો હપ્તો છે એ બતાવશે અને એના ઉપર ક્લિક કરશો તો તમે અત્યાર સુધીમાં જેટલા પણ હપ્તા આવેલા હોય તે બધાની માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો. અને જે હપ્તાના પૈસા છે એ તમારી કઈ બેંકમાં મળવાના છે તે બેંકનું નામ અને એકાઉન્ટ નંબરની માહિતી પણ તમે અહીંથી મેળવી શકો છો. તો આ રીતે જે તમારું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો. આ સિવાય અન્ય કોઈ પ્રશ્ન હોય તો વિડીયોની નીચે તમે કમેન્ટ પણ કરી શકો છો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.